કે આ વખતે જે ચોમાસું છે એ સામાન્ય કરતાં લગભગ 14% જેટલું વધારે રહેશે. એટલે આમ નોર્મલ મોન્સૂન તો રહેશે, પરંતુ થોડો વરસાદ પડશે. જૂન મહિનામાં વરસાદે જબરજસ્ત ધડબડાટી બોલાવી દીધી અને ખાસો એવો વરસાદ વરસ્યો. અને જુલાઈની શરૂઆતમાં પણ એવું જ રહ્યું. જોરદાર વરસાદ ઘણી બધી જગ્યાએ પડ્યો, પરંતુ 8 તારીખ પછી તો એવું લાગવા માંડ્યું કે વરસાદ ક્યાંય ગાયબ થઈ ગયો છે. હવે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એવું કીધું છે કે 12 તારીખથી 16 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે અને એમાં દક્ષિણ ગુજરાતની અંદર ખાસો એવો વરસાદ પડશે એવું અંબાલાલ પટેલે કીધું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. આમ જોવા જઈએ તો જ્યારે ચોમાસાની શરૂઆત થઈ એ પહેલાંથી જ ભારતના હવામાન વિભાગે એવું કીધું હતું કે આ વખતે જે ચોમાસું છે એ સામાન્ય કરતાં લગભગ 14% જેટલું વધારે રહેશે. એટલે આમ નોર્મલ મોન્સૂન તો રહેશે, પરંતુ થોડો વરસાદ પડશે. પરંતુ ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં 47% જેટલો વરસાદ તો ઓલરેડી પડી ગયો છે. જૂન મહિનામાં ખાસો એવો વરસાદ પડ્યો, જુલાઈની શરૂઆતમાં પણ પડ્યો. હવે ગુજરાતના હવામાન વિભાગે એક એવું કારણ આપ્યું છે કે આ 7 દિવસ સુધી ભારેથી હળવો વરસાદ પડશે, પણ 2 કારણ છે કે જેને કારણે ગુજરાતમાં વરસાદ પડી શકે છે. એક કારણ એ છે કે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ એમાં જે એક મજબૂત લો પ્રેશર બનેલું છે. અને બીજું કારણ એક છે કે અન્ય એક ટ્રફની સિસ્ટમ છે એ 12 જુલાઈ પહેલાં ગુજરાત નજીક પહોંચવાની છે. એટલે 12 તારીખથી વરસાદ પડી શકે એવું ગુજરાતના હવામાન વિભાગે કીધેલું હતું. પરંતુ અમે અંબાલાલ પટેલ સાથે વાત કરી તો એમણે એવું કીધું કે 12 તારીખથી 16 તારીખ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, મધ્ય ગુજરાત, એમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા, અરવલ્લી, દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને એ પછી સૌરાષ્ટ્ર અને કચ્છ, આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. એટલે 12 તારીખની વાત કરીએ તો આજથી જ એમ માનો કે વરસાદ પડવાની શરૂઆત થઈ જશે. અને 12, 13, 14, 15, 16 એટલે એમ માનો કે 12 તારીખથી 16 તારીખ 5 દિવસ સુધી સતત વરસાદ પડવાનો છે. અને મધ્ય ગુજરાતમાં વડોદરાની અંદર પણ ભારે વરસાદ પડવાનું અંબાલાલ પટેલે કીધું છે. બીજું જે હવામાન વિભાગે કીધું છે કે દરિયાકાંઠે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને માછીમારોને અત્યારથી સૂચના આપી દેવામાં આવી છે કે દરિયો ખેડે નહીં. એટલે એમ કહી શકાય કે જે વરસાદ ગાયબ થઈ ગયો હતો એ હવે ફરીથી દેખાશે અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે ત્યાં ફરી એક વખત મુશળધાર વરસાદ પડવાનો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.